એ નવમું ખાલી જગ્યા પૂરવાનું છે. 2 ની 5 ઘાત અને 2 ની 3 ઘાત આધાર સરખા હોય એટલે ઘાતાંકોનો સરવાળો થાય. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે? 5 + 3 એટલે 8 થશે. અહીં આધાર સરખા છે એટલે ઘાતાંકોનો સરવાળો 3 ને 7 10 આવશે. તો એની 10 ઘાત આવશે. અહીં 3ની 5 અને 5ની અહીં જો અલગ છે. આધાર સરખા છે એટલે 3 × 5 = 15 લખેલા છે. ઉપર 5 5 એટલે 5 જ આવે. અહીં જુઓ 5ની 2 અને 2ની 2 એટલે ઉપર 2 તો છે એટલે 5 × 2 = 10 આવશે. અહીં તમે જુઓ 2 ની 12 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત આધાર સરખા છે ભાગાકાર ઘાતાંકોની બાદબાકી 12માંથી 2 જાય એટલે 10. અહીં એની 10 અને એની 2 તો એની કેટલી આવશે? 8 આવશે. બાદબાકી થાય. ઋણ 3 ની 4 અને ઋણ 3ની ગુણાકાર છે એટલે 4 ને 3 7 થશે. અહીં ભાગાકાર છે એટલે 10માંથી 6 જાય તો 4 થશે. અહીં ગુણાકાર છે એટલે 3 અને 7 10 થશે. અહીં ભાગાકાર છે એટલે 15માંથી 10 જાય એટલે 5 થશે. અહીં કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. તો 11 ને 12 તો કેવા થઈ જશે? 1 1 થઈ જશે. ચલો 2 ની 4 ઘાતનો જવાબ શું આવે? તો 2 ની 4 વખત ગુણાકાર કરવાનો. 2નો 4 વખત ગુણાકાર કરો એટલે 2 × 2 × 2 × ચલો હું ગણીને જ બતાવી દઉં. 2નો 4 વખત તો શું આવશે? 2નો 4 વખત 2 × 2 × 2 × 2 2 દુ 4 દુ 8 દુ 16 તો કેટલો આવ્યો? 16 આવ્યો. ચલો બીજો લઈ લઈએ. ઋણ 2ની 4 વખત તો ઋણ 2નો 4 વખત ગુણાકાર ઋણ 2 1 ઋણ 2 3 ઋણ 2 3 અને ઋણ 2 4 2 દુ 4 દુ 8 દુ 16 પણ અહીં બેકી છે એટલે શું થઈ જશે? ધન થઈ જશે. ચલો પહેલો બીજો પતી ગયો. ત્રીજો લઈ લો. 3ની 3 એટલે 3 × 3 × 3 3 × 3 = 9 × 27. ચોથી ઋણ 3ની 3 ઘાત તો ઋણ 3 × ઋણ 3 × ઋણ 3 3 × 9 = 27 પણ માઇનસ આવશે. કેમ ભાઈ? એકી છે માટે. ચલો પાંચમો 5નો વર્ગ તો 5નો વર્ગ એટલે 5 × 5 પોચે પોચે 25. ચલો છઠ્ઠો ઋણ 5નો વર્ગ તો ઋણ 5નો વર્ગ એટલે ઋણ 5 × ઋણ 5 પોચે પોચે 25. અહીં બેકી છે એટલે ધન થઈ જશે. ઓકે. ચલો 6 સુધી ગણ્યા. 7મું પાછળ લઈએ. 2ની 3 ઘાત તો 2નો 3 વખત 1 2 3 2 દુ 4 દુ 8. ચલો 8મો ઋણ 2ની 3 ઘાત તો ઋણ 2નો 3 વખત કરો 1 2 3 2 દુ 4 દુ 8 પણ એકી છે એટલે ઋણ 8 આવશે. 9મો ચલો 9મો 3ની 4 ઘાત તો 3 × 3 × 3 × 3 × 9 = 27 × 81. તો 9મામાં કેટલો આવ્યો? 81. 10મો 10મામાં ઋણ 3ની 4 ઘાત તો ઋણ 3નું કરવાનું. શું ફરક પડે? ઋણ 3 ઋણ 3 ઋણ 3 અને ઋણ 3 આ 81 કારણ કે બેકી છે એટલે ધન થઈ જશે. કેટલા ગણ્યા? 10 ગણ્યા ને 11મો 11મો 5નો ઘન 5 5 5 પોચે પોચે 25 × 5 = 125. ચલો 12મો ઋણ 5નો ઘન તો ઋણ 5 ઋણ 5 ઋણ 5 પોચે પોચે 25 × 5 = 125 પણ આ એકી છે એટલે ઋણ આવો. 12 સુધી ગણાય. ચલો 9 પેજ 13મો લઈ લઈએ. 9ની 0 ઘાત કોઈ પણની 0 ઘાત એટલે 1. 14મી ઋણ 9ની 0 ઘાત કોઈ પણની 0 ઘાત એટલે 1. 15મી 5x ની 0 ઘાત કોઈ પણની 0 ઘાત એટલે 1. 16મી ઋણ 5x ની 0 ઘાત કોઈ પણની 0 ઘાત એટલે 1. વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો.